जय श्री कृष्ण। स्वागत है तमारुं छायानी वानगीओमां। आज આપણે એક જ સામગ્રીમાંથી બે અલગ અલગ રીતની વાનગી બનાવશું। એમાં આપણે બનાવશું આખા મરચાના ભરેલા વડાકો કે ભજીયા અને એમાંથી આપણે ચાટ બનાવશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલા આપણે એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે। તો તેને માટે એક પેનમાં 1 પાવડું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને ફૂટવા દેશું। जीरु सताई जाए पछी एमां 1 इंच जेटલું ખમણેલું આદું, 2-3 લીલા મરચાના કટકા અને 4-5 જેટલા લીમડાના પાનને કટ કરીને લીધા છે એ નાખશું અને એને થોડા સાતળી લેશું। પછી એમાં 1 ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલા આખા મરી, આ બંનેને મેં અધકચરા ક્રશ કરીને લીધા છે એ નાખશું અને એને થોડા સાતળી લેશું। હવે આમાં મેં 500 ગ્રામ જેટલા બટેટાને મીઠું નાખી અને બાફી લીધા હતા। છાલ કાઢીને ઠંડા કરી લીધા છે। એ બધા આમાં હાથેથી મસાઈ અને નાખી દેશું। હવે આ બટેટાને બધી સામગ્રી સાથે મિક્સ કરી દેશું। પછી આપણે એમાં બાકીના મસાલા કરીએ। હવે આમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી ગરમ મસાલો, થોડી કોથમીર અને ખાટા મીઠા ટેસ્ટ માટે આપણે અડધું લીંબુ નીચોવી દેશું। હવે આ બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી દેશું। આમાં તમારે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર નાખવો હોય તો તમે એ પણ નાખી શકો છો। હવે આપણું સ્ટફિંગ એકદમ સરસ મેચ થાય એટલા માટે આ પોટેટો મેચરથી મેચ કરી દેશું। હવે મેં આ 200 ગ્રામ મોળા મરચાં લીધા છે। એને મેં 2-3 પાણીથી ધોઈ અને સરસ કોરા કરી લીધા છે। હવે મરચાંને છરીથી ઊભો કાપો મૂકી અને અંદરથી બીનો ભાગ કાઢી લેશું અને આવી જ રીતે મેં બધા મરચાંમાંથી બીનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે બેટર તૈયાર કરશું। તો એક વાસણની અંદર મેં 2 કપ ચણાનો લોટ લીધો છે જેને મેં ચાળીને લીધો છે। સાથે એમાં અડધી ચમચી મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી અજમો નાખશું। હવે એમાં જરૂર મુજબનું થોડું થોડું પાણી લઈ અને આપણે મીડિયમ થીક એવું બેટર તૈયાર કરશું જેવું આપણે ભજીયામાં કરીએ છીએ એવું। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે ઢાંકીને એને સાઈડમાં રહેવા દઈશું। હવે આપણે મરચાંની અંદર જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું એ દબાવી અને જેટલું સમય એટલું આપણે એમાં ભરી દેવાનું। આવી રીતે આપણે બધા મરચાં ભરીને તૈયાર કરી લેશું।
હવે મરચાં ભરાતા જે મસાલો વધ્યો હતો એમાંથી આપણે બટેટાવડા બનાવી લઈશું. તો મેં આવી રીતે નાના નાના બોલ્સ વાળી લીધા છે. હવે આ બાજુ આપણું બેટર પણ સરસ સેટ થઈ ગયું છે. તો એની અંદર ચપટી ખાવાનો સોડા અને 1 ચમચી જેટલું ગરમ તેલ નાખી દઈશું અને સરસ ફેટી લઈશું. આમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે મરચાંને અને બટેટા વડાના જે બોલ્સ તૈયાર કરીને રાખ્યા હતા એ બંનેને બેટરમાં ડીપ કરી અને ગરમ તેલમાં મૂકી દઈશું. પછી બંનેને ધીમે ધીમે જારાથી ફેરવતા જઈ અને તળી લેશું. હવે તમે જોઈ શકો છો આપણા ભજીયા અને વડા તળાઈ ગયા છે. તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી જ રીતે આપણે બધા ભજીયા અને વડાને તળી લેશું. હવે આપણે મરચાંના ભજીયાનો ચાટ બનાવવાનો છે. તો તેને માટે 2-3 મરચાંના આપણે આવા નાના નાના પીસ કરી લેશું અને સર્વિંગ ડીશમાં લઈ લેશું. હવે આપણે આની ઉપર 2-3 ચમચી જેટલું ગળ્યું દહીં નાખશું. પછી એની ઉપર થોડી ગ્રીન ચટણી નાખશું. પછી એની ઉપર મીઠી ચટણી નાખશું. આમાં મેં આમચૂર પાવડરની ચટણી બનાવી છે અને એની રેસીપી મેં મારી ચેનલમાં પહેલાં આપેલી જ છે. હવે ઉપરથી મેં ઝીણી કાપેલી ડુંગળી લીધી છે એ નાખશું અને ઉપર ઝીણા કાપેલા ટમેટા પણ નાખશું. આ ટમેટાની અંદરથી મેં પલ્પ કાઢેલો છે. થોડા દાડમના દાણા નાખશું અને ચાટ સેવ વગર તો અધૂરો જ છે, તો ઉપરથી થોડી ઝીણી સેવ ભભરાવશું. પછી ઉપરથી થોડી કોથમીર નાખશું અને થોડો ચાટ મસાલો ભભરાવશું અને બધી સામગ્રીને આપણે ફરીવાર થોડી થોડી ઉપરથી નાખી દઈશું. તો તૈયાર છે આપણા ભરેલા મરચાંના ભજીયાનો ચાટ. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.